જય શ્રી કૃષ્ણ મિત્રો, મુખ્ય પ્રસ્તુતિ હેન્ડ ઓફ રજૂ કરવામાં આવી રહી છે. શું સંપૂર્ણ નેટવર્કનું જોડાણ હોવા છતાં ક્યારે તમારો કોલ એક વાહન પ્રવાસ દરમિયાન ભંગાયો હતો? અથવા શું સંપૂર્ણ નેટવર્કનું જોડાણ હોવા છતાં તમારો કોલ ક્યારે રસ્તા પર ચાલતા વખતે ભંગાઈ ગયો હતો? જો હા, તો જોઈએ શું હતું આનું કારણ. મોબાઈલ ટેકનોલોજી એક સંચારની તકનીક છે જેના લીધે ઉપભોક્તા એકબીજાથી દૂર હોવા છતાં વાતચીત અથવા સંદેશ વ્યવહાર કરી શકે છે. દરેક ખૂણે ઉપભોક્તાઓને સેવા પ્રદાન કરવી આ મોબાઈલ ટેકનોલોજીનું સૌથી મહત્વપૂર્ણ ઉદ્દેશ્ય છે. ધારો કે એક વિશાળ વિસ્તારમાં મોબાઈલ સેવા પ્રદાન કરવાની યોજના બની છે, તો આ વિસ્તાર નાના નાના ક્ષેત્રમાં વિભાજિત કરવામાં આવે છે અને આ નાના વિભાગને કહેવાય છે સેલ સાઇટ. આ જ કારણથી મોબાઈલ ટેકનોલોજીને સેલ્યુલર ટેકનોલોજી પણ કહેવાય છે, જ્યાં દરેક વિભાગ અલગ અલગ ફ્રીક્વન્સી પર કામ કરે છે. હેન્ડ ઓફને સમજવા માટે આપણે કોઈ પણ બે વિભાગને ધ્યાનમાં લઈશું. ઉદાહરણ માટે વિભાગ 1 જે F1 ફ્રીક્વન્સી પર કામ કરે છે અને વિભાગ 2 જે F2 ફ્રીક્વન્સી પર કામ કરે છે. સેલ્યુલર ટેકનોલોજીમાં હેન્ડ ઓફ એટલે ચાલુ કોલ એક ચેનલ પરથી બીજા ચેનલ ઉપર પરિવહન કરવાની પ્રક્રિયા છે. જ્યારે મોબાઈલ વિભાગ 1 માં હોય છે ત્યારે એનો કોલ F1 ફ્રીક્વન્સી પર જોડાયો હોય છે અને જ્યારે એ મોબાઈલ વિભાગ 1 માંથી વિભાગ 2 માં જાય છે તો એ જ કોલ F2 ફ્રીક્વન્સી પર જોડાઈ જાય છે. આ પ્રક્રિયા છે હેન્ડ ઓફ. હેન્ડ ઓફના બે પ્રકાર છે, હાર્ડ હેન્ડ ઓફ અને સોફ્ટ હેન્ડ ઓફ. હાર્ડ હેન્ડ ઓફ આ રીતમાં જ્યારે મોબાઈલ વિભાગોની સરહદ પર આવે છે ત્યારે કોલ એક ફ્રીક્વન્સી પરથી ભંગાઈને બીજા ફ્રીક્વન્સી પર જોડાઈ જાય છે, જેથી આ રીતને જોડાણ પહેલા ભંગાણ એટલે બ્રેક બિફોર મેક એ કહેવાય છે. પણ હાર્ડ હેન્ડ ઓફનો એક સૌથી મોટો ગેરલાભ છે, જેના લીધે આ રીતનો ઉપયોગ કરવામાં આવતો નથી. જ્યારે મોબાઈલ વિભાગોની સરહદ પર આવે છે ત્યારે નવી ફ્રીક્વન્સી પર કોલનું જોડાણ કરવા પહેલા હયાત ફ્રીક્વન્સીથી જોડાણ તોડી દેવાના લીધે ચાલુ કોલ ભંગાઈ જાય છે. તો હવે જોઈએ સોફ્ટ હેન્ડ ઓફમાં શું થાય છે. આ રીતમાં મોબાઈલ વિભાગ 2 ના તરફ જતી વખતે વિભાગ 1 માં જ ફ્રીક્વન્સી F2 ઉપર ચાલુ કોલનું જોડાણ કરી દે છે અને જોડાણ થયા પછી F1 ફ્રીક્વન્સી પરથી જોડાણ તોડી દે છે, જેથી આ રીતને ભંગાણ પહેલા જોડાણ એટલે મેક બિફોર બ્રેક એ કહેવાય છે. સોફ્ટ હેન્ડ ઓફની રીતમાં વિભાગો એકબીજા સાથે અંશતઃ મળી જાય છે, જેના લીધે હયાત ફ્રીક્વન્સી ઉપર કોલનું જોડાણ હોવા છતાં અરસપરસ વ્યાપ્ત વિભાગોની ફ્રીક્વન્સી સાથે જોડાણ શક્ય છે. જ્યારે કે હાર્ડ હેન્ડ ઓફની રીતમાં એક વિભાગમાં બીજા વિભાગની ફ્રીક્વન્સી હયાત નથી હોતી, જેના લીધે હાર્ડ હેન્ડ ઓફમાં ભંગાણ પહેલા જોડાણ શક્ય નથી. તો પછી સોફ્ટ હેન્ડ ઓફનો અમલ કરવા છતાં તમારો કોલ કેમ ભંગાય છે? જ્યારે ઉપભોક્તા એક વિભાગમાંથી બીજા વિભાગમાં જાય છે ત્યારે કોલને ચાલુ રાખવા માટે એને એક નવી ચેનલ ફાળવવામાં આવે છે, પણ જો બધી ઉપલબ્ધ ચેનલો વપરાશમાં હોય તો હેન્ડ ઓફ પ્રાપ્ત કરવું શક્ય નથી.
આ કારણથી હેન્ડઓફને અલગ પ્રાથમિકતા આપવામાં આવે છે, જેમાં બે અલગ પ્રવિધિઓ છે. ગાર્ડ ચેનલ કોન્સેપ્ટ. આ રીતમાં બધી ચેનલોમાંથી અમુક ચેનલો ફક્ત હેન્ડઓફ માટે આરક્ષિત રાખવામાં આવે છે. બીજી રીત છે ક્યુઇંગ. આ રીતમાં હેન્ડઓફની હરોળ લગાડવામાં આવે છે અને આ રીત શક્ય છે કારણ કે પ્રાપ્ત થયેલા સિગ્નલનું સ્તર હેન્ડઓફ થ્રેશોલ્ડના સ્તરથી ઘટીને અપૂરતા સિગ્નલના લીધે કોલ ભંગાવવામાં અમુક સમય લાગે છે. અંતર સિસ્ટમ અને આંતરિક સિસ્ટમ હેન્ડઓફ. અંતર સિસ્ટમ હેન્ડઓફ આ બે અલગ અલગ સેવા પ્રદાતાઓના વિભાગોના વચ્ચે થનારો હેન્ડઓફ છે, જ્યારે કે આંતરિક સિસ્ટમ હેન્ડઓફ આ એક જ સેવા પ્રદાતાના અલગ અલગ વિભાગોના વચ્ચે થનારો હેન્ડઓફ છે. તો હવે આવીએ આપણે નિષ્કર્ષો ઉપર. જ્યારે મોબાઈલ એક વિભાગથી બીજા વિભાગમાં પ્રવેશ કરે છે ત્યારે એ મોબાઈલનો ચાલુ કોલ જોડાયેલો રાખવા માટે એ કોલ બીજા વિભાગના ચેનલ ઉપર પરિવહન કરવો જરૂરી છે અને આ ચાલુ કોલ એક ચેનલ પરથી બીજા ચેનલ ઉપર પરિવહન કરવાની પ્રક્રિયા એટલે જ હેન્ડઓફ. તો હવે પછી જો ક્યારે તમારો કોલ અચાનકથી ભંગાઈ જાય તો સંભવ છે કે હેન્ડઓફની પ્રક્રિયા ખામીયુક્ત હતી. મિત્રો, તમારો આભાર. તમારો અભિપ્રાય અમારા માટે મહત્વપૂર્ણ છે.